અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. કૈવલ જાપ જપે શ્વાસોશ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. કેવલ જાપ જપે શ્વાસોશ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. પાદુકા બાપુ ક્યાં? આપણે પાદુકાનું પૂજન કરવાનું છે. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત તસ્મૈ શ્રી ગુરુવે सहना भवतु सहना भुनक्तु
भावी अष्टम पुराचार्य श्री धर्मप्रिय दासजी महाराज की, श्री स्वसंतन की, श्री सुखदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गोकर्ण शारसापुर की, श्री केवल धाम की तथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब। કેવલ હંસો સાત કેવલ સાજે બાજુ બાજુ સૌને કહીએ સાત કેવલ સાજે ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સર્વતા સત કૈવલના મહાન સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ વેતા પરમ વિશેષ અંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મુમુક્ષુ અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સસ્વેદ ગ્રંથના પ્રથમ સ્કંદને વિશે દિવ્ય પરમ ગુરુનું આગમન અને કર્તાની ગુપ્ત ગતિનો લક્ષ્ય બોધ આપતા કહે છે કે સોહમ શ્વાસા શ્વસમહિ પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ વેદ પંચમ તે। દિવ્ય પરમ ગુરુ અહીંયા ધર્મના ગુપ્ત રહસ્યને પ્રગટ કરે છે। સૃષ્ટિની આદિથી આ જગતને વિશે ચાર વેદની માન્યતા છે। ધર્મનું મૂળ એ વેદ છે। બીજા બધા ધર્મ ગ્રંથો જે કોઈ મહાપુરુષોએ રચના કરી હોય એમના મત અનુસાર, પરંતુ સમસ્ત બ્રહ્માંડનું મૂળ એ વેદ છે। અખિલો વેદો ધર્મમૂલમ। જ્યારે દુનિયામાં કોઈ મત પંથ ન હતા ત્યારે પ્રારંભ ચાર વેદની પરંપરાથી ચાલ્યો છે। પરમ ગુરુ અહીંયા જે ગુપ્ત રહસ્ય છે ધર્મનું એની સમજાવતા કહે છે કે સૃષ્ટિની આદ્યમાં 5 વેદ હતા। 4 વેદનું મૂળ એ 5મો વેદ છે જે ગતિ અને રહસ્ય અનુભવી લોકો જ જાણી શકે છે। આ જગતની અંદર એ રહસ્યને જગતના જીવો ભૂલી ગયા છે।
એ રહસ્યને સમજાવવા માટે દિવ્ય પરમ ગુરુનું આ જગતને વિશે આગમન થયું છે. અને આ જગતના કર્તા એક છે એનું એ પ્રતિપાદન કરે છે. આ જગતને વિશે મુખ્ય બે સિદ્ધાંત ની માન્યતા છે. એક સગુણ સિદ્ધાંત છે અને બીજું નિર્ગુણ સિદ્ધાંત છે. સગુણ સિદ્ધાંતની અંદર સાકારની ઉપાસના છે, બુદ્ધિની ઉપાસના છે, ફોટાની ઉપાસના છે, દેહધારીની ઉપાસના છે. અને નિર્ગુણ સિદ્ધાંતની અંદર નિરાકારની ઉપાસના છે. તો આજ સુધી જે કઈ મતપંથો છે એમાં પ્રથમ નિરાકારની ઉપાસના હતી અને પછી નિરાકારમાંથી યુગ પરિવર્તન પછી એ સાકારની અંદર આવી છે. એટલે જેમ અન્ય મહાપુરુષો થયા એમણે જગતને જ્ઞાન આપ્યું યુગ પ્રમાણે, તો નિરાકાર પછી સાકારની ઉપાસના શરૂ થઈ. પછી માન્યતા સાકારને જ નિરાકારનું રૂપ માનવામાં આવે છે, પણ વાસ્તવિકતા કઈ અલગ છે. એને જગતના સામાન્ય જીવો સમજી શકતા નથી. દિવ્ય પરમ ગુરુ કહે છે સોહમ શ્વાસા સ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જે. આ સોહમ શબ્દ નું ઉચ્ચારણ અનેક મહાપુરુષોએ એમના ભજનોની અંદર પણ કર્યું છે, પણ એનું રહસ્ય છે એ તો ગુપ્ત જ રહ્યું છે. એ મહાપુરુષોએ જે કંઈ અનુભવ કર્યો એમાંથી એમને એ વાણી ઉચ્ચારી, પછી પાછળ એમની પરંપરામાં જે કોઈ થયા એમણે સોહમ પુરુષનું ચિંતન કર્યું છે, પરંતુ એમનો અનુભવ એમની પાસે નથી હોતો. એટલે રહસ્ય એના માટે ગુપ્ત રહેતું હોય છે. ત્રીજા નંબરે જે સોહમ શબ્દ છે એની જે ગતિ છે એનું એક શબ્દ જ્ઞાન પણ હોય છે, એની થોડી સમજણ પણ હોય છે. એટલે જે કોઈ મહાપુરુષો થયા છે સોહમ લક્ષ્યની જે વાત કરી છે એ નિર્ગુણ ઉપાસના છે. ધ્યાનમાં બેસીને એનો આપણે અનુભવ કરવાનો છે. દરેક મહાપુરુષોએ આપણને ભક્તિની સાધના આપી છે. સેવા પણ હોય, સ્મરણ પણ હોય, પણ એના મૂળની અંદર ધ્યાન હશે. હા, એમની પ્રાથમિકતા કોઈ પણ કાર્યની હોઈ શકે, પણ અંતે કાર્યને અંતે વિરામ એનું સમાધાન એ એની ધ્યાન સ્થિતિ છે. એટલે આપણે પરમાર્થની ક્રિયા કરીને અંતે જે સમાધાનની ભૂમિકામાં જવાનું છે એ સમાધિ છે
એ ભજન છે એ સોહમનો લક્ષ્ય પણ છે કે જ્યાં કોઈ ઈચ્છા ઉઠતી નથી, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત ચારે વિરામ પામી જાય પછી જે નચિત અંતસ્કરણ છે સ્થિતિમાં પોતાની વૃત્તિ સમાધાન પામે છે. દિવ્ય પરમ ગુરુએ 5 અંતસ્કરણની જે ઉલટ ક્રિયા બતાવી છે એમાં એનું વર્ણન આ ગુરુ કથાની અંદર પણ કર્યું હતું. તો એ સોહમ લક્ષ્ય નો અનુભવ એ બહુ જ ઓછા મહાપુરુષોને હતો એમ કહી શકાય. કારણ કે સોહમ લક્ષ્યની ગતિ અપરંપાર છે. એના પારની ગતિ જે છે એ ગતિના અનુભવી કોઈ સમર્થ ગુરુ ન મળે ત્યાં સુધી એ આપણે અનુભવી શકતા નથી. તો આ જગતના વિશે એ ગતિનો લોપ થયો. મતલબ જે પંચમ વેદ છે એ જ સોહમ લક્ષ્ય છે, પણ એ ગતિનો લોપ સૃષ્ટિની આદિથી થયો. 5મા વેદનો લોપ થયો, જે વેદની અંદર વિશ્વના સર્જનહારનું જ્ઞાન છે અને સૃષ્ટિની રચના જે પ્રકારે કર્તા માલિકે કરી છે એનું તત્વજ્ઞાન સહિત વિસ્તારથી વર્ણન છે. અને એ જો સમજવામાં આવે તો જ આપણે આ જગતના કર્તાનો નિર્ણય કરી શકીએ છીએ. આપણા સંશયનું સમાધાન થાય છે અને આપણે એક માલિકનું ભજન કરીએ છીએ. અને એના લક્ષ્યની સમજથી આપણે ભજન કરીએ તો જ આપણને એની પ્રાપ્તિ થાય છે. નહીં તો બધાનું ભજન તો સોહમ લક્ષ્યનું જ છે, પણ ભેદ છે એના લક્ષ્યની અંદર. સોહમ લક્ષ્યને બધા એક સરખી રીતે સમજ્યા નથી. એટલા માટે વેદોએ એના માટે નેતિનો પુકાર કર્યો છે. 4 વેદની પાર જે પંચમ સ્વસમ વેદની ગતિ છે એના માટે નેતિનો વિચાર કર્યો છે કે આ બ્રહ્મનો કોઈ અંત નથી, અનંત છે, પણ એની પાર શું છે ખબર નથી. તો બ્રહ્મને જ આ જગતમાં પરમેશ્વર તરીકે સ્થાપિત કર્યું છે, સોહમ બ્રહ્મને. એનું જ મહાપુરુષોએ ભજન કરવાનું કહ્યું છે કે એનું આપણે ધ્યાન કરીએ. એમાં આપણી સુરતાને જોડીને આપણે બ્રહ્મરૂપ થવાનું છે. વાસ્તવમાં તો આપણે બ્રહ્મ છીએ નહીં, બ્રહ્મના અંશ નથી, પરંતુ સોહમ લક્ષ્યની પારની જે ગતિનો લક્ષ્ય છે સમજવામાં આવે તો જ આપણે આપણા સ્વરૂપને સમજી શકીએ છીએ અને બ્રહ્મને પણ પૂર્ણપણે સમજી આપણે કર્તા માલિકનું ભજન કરી એમની સાથે એકતા કરી શકીએ છીએ. અહીંયા તો દિવ્ય પરમ ગુરુએ જે બોધ આપ્યો છે શબ્દમાં, સોહમ શ્વાસા સ્વસમહી, એ સોહમ છે, એ બ્રહ્મ છે, એ પ્રાણ છે. અને એ પ્રાણ કેવો છે? વિશુદ્ધ પ્રાણ છે, જેની અંદર કોઈ તત્વના વિકાર નથી. તત્વની પાર જે બ્રહ્મ છે એ નિર્વિકારી બ્રહ્મ, સોહમ બ્રહ્મ, એ સમ છે. એની અંદર પ્રકૃતિના તત્વોની કોઈ ક્રિયા થતી નથી. એ સમરસ રૂપે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. એને પ્રાકૃત પ્રણવ કહેવામાં આવ્યો છે. મૂળ પ્રણવ, પ્રાકૃત પ્રણવ. હવે આ સોહમની ગતિને સમજવી એ પણ અઘરી તો છે જ, સમજાવવી એ એનાથી પણ અઘરી છે.
અને એના જાણકાર થવું હોય તો આપણે પરમ ગુરુના વચન અનુસાર, એની આજ્ઞા અનુસાર આપણે સાધના કરીશું અને વિશ્વાસ રાખીશું તો કોઈ કાળે દિવ્ય પરમ ગુરુની કરુણાનો સ્પર્શ થશે, એટલા આપણે અધિકારી બનીશું, ત્યારે આપણા જીવનમાં કોઈ ચમત્કાર થશે. ઘણા લોકો કહે છે કે ઘણા મહાપુરુષને આત્મ સાક્ષાત્કાર થયો, ઘણાને થયો છે અને ઘણા તો માનતા હોય છે કે થયો, પણ એની પછીની પરિસ્થિતિ આપણે એનું જ્ઞાન જોઈને ખબર પડે કે થયો છે કે નહીં. બુદ્ધને ગયાની અંદર એક વૃક્ષના નીચે એક બૌદ્ધત્વનો અનુભવ થયો, આજે બોધિ વૃક્ષ તરીકે પ્રચલિત છે. તો એના જ્ઞાન ઉપરથી આપણે સમજીએ કે એને બૌદ્ધત્વનો અનુભવ થયો છે એના જીવન ઉપરથી. તો એ રીતે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર જે કંઈ જ્ઞાન આપે છે એ જ્ઞાન એમણે કોઈની પાસેથી મેળવેલું નથી. હા, એમણે ગુરુ પરંપરાનો ચોક્કસ આદર કર્યો છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુના શરણે જવું પડે. તો પ્રશ્ન થાય કે પરમ ગુરુને ગુરુ કરવાની શું જરૂર હતી? એની પાસે જ્ઞાન તો હતું જ, પણ જગતમાં એમને પ્રગટ કર્યું, એને વિસ્તાર કર્યો, તો ગુરુને આધીન થઈને કર્યો. એટલા મહાન પુરુષ હતા, અનુભવી પુરુષ હતા, છતાં પણ એક પરંપરાને અનુસરીને અને બીજું એક આદર કરીને કૃષ્ણ સ્વામી મહારાજ ના ચરણમાં બહુ વિનમ્રતાથી પ્રણામ કરે છે. એમણે 32 અક્ષર લખ્યા છે, જે કક્કાના અક્ષર, એની વાણીનો જે ઉપદેશ આપ્યો છે, અંતમાં લખ્યું છે કૃષ્ણ સ્વામી મહારાજની કરુણાથી આ પ્રસાદ. તો ગુરુ કરુણા એમને શિવ પર રાખી અને પોતાનો જે અનુભવ લઈને આવ્યા હતા એ એમણે પ્રગટ કર્યો છે. કારણ કે કૃષ્ણ સ્વામી મહારાજની જે પરંપરા છે રામાનંદની પરંપરા છે, અને એ કદાચ બ્રહ્મવેતા પુરુષ હશે તો એમનો સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત હોય, પણ કરુણાસાગર મહારાજ શ્રીએ બ્રહ્મની પાર જે સફળતા સિદ્ધાંત છે એને સ્થાપન કર્યું છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે દિવ્ય પરમ ગુરુએ જે જ્ઞાન ઉચ્ચાર્યું છે એ આ જગતમાં કોઈની પાસે નથી. એ સિદ્ધાંત કૃષ્ણ સ્વામી મહારાજનો પણ ન હતો, પણ એની મહાનતા એટલી હતી કે પરમ ગુરુ જેવા મહાન પુરુષ એમના ગુરુ બનવાનું એમને સદભાગ્ય મળ્યું છે. એટલે પરમ ગુરુ એ અનુભવી છે. પછી જે કોઈ મહાપુરુષો થયા એમણે સાધના કરી અને બ્રહ્મના એ વેદતા બન્યા છે, જાણકાર થયા છે. એમણે બ્રહ્મને થોડો અનુભવ પણ કર્યો છે, એટલે એને બ્રહ્મ વેદતા પુરુષો કહ્યા છે. અને એને આ જગતમાં બ્રહ્મનું જ્ઞાન આપ્યું છે, પણ એની પાસે પૂર્ણ અનુભવ નહોતો કે હકીકતમાં આ બ્રહ્મ છે શું. તો એ બ્રહ્મવેતા પુરુષોએ જે કંઈ આ જગતને જ્ઞાન આપ્યું, એના પછીની પરંપરામાં જે કોઈ અભ્યાસુ થયા સત્સંગના, એમણે જે સત્સંગ કરે બ્રહ્મ જ્ઞાનથી કર્યો છે. એને બ્રહ્મનું જ્ઞાન અધ્યયન કરીને પ્રાપ્ત કર્યું અને જગતના જીવોને સમજાવે છે. પણ એની પાસે અનુભવ નથી, કારણ કે એ જ્ઞાન પ્રમાણે સંપૂર્ણ સ્થિતિ એમનામાં નથી હોતી. એ એક કાર્ય કરતા હોય છે અને શ્રોતા વર્ગ એને સાંભળતો હોય છે. એ પ્રકારે બ્રહ્મની સમજ ઘણી ગહન છે. બ્રહ્મ એટલે આપણી વચ્ચે જે પોલાણ છે એ બ્રહ્મ છે. એની અંદર કોઈ ચેતના કામ કરે છે. ત્યારે આપણે બધા જીવીએ છીએ
અને એ પ્રાણ છે. આ જે વ્યાપક છે એની અંદરથી આપણે જે શ્વાસ લઈએ છીએ એ જીવન છે, એ જ સોહમ પ્રણવ છે. અખિલ લોક અંતર જપ. અખિલ લોક પછી મૃત્યુલોક હોય, પાતાળ લોક હોય કે અંતરિક્ષમાં રહેલા દેવલોક હોય, બધાનું જીવન એ સોહમ પ્રાણ છે. એટલે એને પરમેશ્વર તરીકે, પરમ ઈશ્વર તરીકે લોકો માને છે. અને પરમ આનંદ છે, સદચિત આનંદ. અહમ બ્રહ્મસ્મિ. એટલે લોકો એ માને છે કે બ્રહ્મ એ જ આપણે છીએ, આપણે બધા પરમેશ્વરના છીએ. પણ આપણને અજ્ઞાન લાગુ પડ્યું છે કે આપણે પોતાને જાણતા નથી. પણ ખરેખર તો બ્રહ્મ એક જ છે, એના કોઈ વિભાગ પડી શકતા જ નથી. બ્રહ્મ એક છે તો આપણે બધા તો અનેક છીએ. એકને અજ્ઞાન લાગે તો બધાને લાગે, અને એકને જ્ઞાન હોય તો બધાને હોય, બ્રહ્મ સિદ્ધાંત પ્રમાણે. પણ એવું નથી. એટલે જ આ જગતમાં લોકો બ્રહ્મને પૂર્ણપણે સમજી શક્યા નથી. એ પરમ ગુરુના સિદ્ધાંત અનુસાર સમજાય છે. નહીં તો આપણે પણ એ મહાપુરુષોને પૂર્ણ જાણતા નથી. આપણે પણ કહી શકીએ નહીં પરમ ગુરુના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ જે સોહમની ગતિ છે એ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે પ્રકાશ. એક સૂર્ય છે અને સૂર્યનો પ્રકાશ ચો તરફ ફેલાયેલો છે. એમાં બ્રહ્મનો જે પ્રકાશ છે એની અંદર આ જગતનો વિસ્તાર થયેલો છે. આપણે કહીએ છીએ ને જય વિધિની અંદર સચ્ચિદાનંદ શાખા કી જય, નિર્ગુણ ધોરી કી જય, બ્રહ્મ ક્ષેત્ર કી જય. બ્રહ્મ એક ક્ષેત્ર છે. આ જગતની રચનાનું એક ખેતર. ક્ષેત્ર મતલબ વિસ્તાર, ખેતર. ખેતર એટલે જમીન હોય એને જ ખેતર કહેવાય ને. જે ક્ષેત્ર હોય ને, જે માણસ જે બિઝનેસ કરે એનો જે એરિયા હોય, જે કાર્ય હોય એને ક્ષેત્ર કહેવાય, કાર્ય ક્ષેત્ર કહેવાય. એમ આ જગતની રચનાનું ક્ષેત્ર એ બ્રહ્મનું ક્ષેત્ર છે. અને સદચિત આનંદ રૂપી એની શાખાઓ છે. નિર્ગુણ એની ધૂળી છે. તો એક બ્રહ્મની પાર બ્રહ્મના પ્રકાશક કૈવલ છે. એ કૈવલ સુધી કોઈ નથી પહોંચી શક્યા. એ જ એક સર્જનહાર છે જે બ્રહ્મના પ્રકાશક છે. બધા બ્રહ્મને જ પરમેશ્વર માને છે, પણ હકીકતમાં બ્રહ્મ એ આપણા બધાનું જીવન છે, પરમ આનંદની ભૂમિકા છે. ત્યાં સુધી કોઈ મહાપુરુષ નિર્ગુણ લક્ષ દ્વારા પહોંચી જાય ને તો એ જન્મ મરણના ચક્રમાંથી છૂટી તો જાય છે. એની આદિ વ્યાધિ અને ઉપાધિ બધી શાંત થઈ જાય છે. એ લોકો અનેક પ્રકારના ચમત્કાર કરી શકે છે. એમના ઈશ્વર તત્વ આવી જાય છે. એ છે બ્રહ્મ તત્વ, પરમ તત્વ છે. પણ છતાં એ પોતાને નથી જાણી શકતા અને પોતાના માલિકને નથી જાણી શકતા. કારણ કે બ્રહ્મ નો જે લક્ષ્ય છે એની અંદર પોતાને જ બ્રહ્મ માને છે ને એ સૂક્ષ્મ અજ્ઞાન છે. સૂક્ષ્મ અજ્ઞાન એ સિદ્ધાંત વિના એ અજ્ઞાન દૂર થતું નથી. એટલે એને સમજવું હોય તો કર્તા માલિક છે એનો જે પ્રકાશ ચો તરફ ફેલાયેલો છે અને એની અંદર કર્તા માલિકે પોતાના શુદ્ધ સંકલ્પ દ્વારા આ જગતનો વિસ્તાર કર્યો છે. એટલે પરમ ગુરુએ લખ્યું છે કે એને મહાશૂન્યના મધ્ય એકલા બિરાજમાન રહે છે.
જ્યારે જગત નથી હોતું ત્યારે એક શૂન્યની અંદર એ એક મૌન યા તો સમાધિ સ્થિતિમાં જે અંતર્મુખ થઈને એ અચલ આસન ઉપર બિરાજે છે. એનું કોઈ શરીર નથી, એનું ચૈતન્ય સ્વરૂપ છે. એ મહાન સજાણ જાણ સ્વરૂપ, મહાન સજાણ. એમની જે જાણ છે ને એ વિશાળ છે, વ્યાપક છે. તો એ અંતર્મુખ થઈને એ સમાધિવત બિરાજમાન રહે છે અને સમયાંતરે એની સ્ફુરણા થાય છે. જગતની રચના કરવાની તો એને ઉપજણ ઉપજે છે અને એમાંથી પછી એને સંકલ્પ થાય છે. તો સંકલ્પ એ બ્રહ્મ ભૂમિકાને વિશે આવે તો સંકલ્પ દ્વારા ખટ વૃત્તિ ઉત્પન્ન કરી છે એ બ્રહ્મ ભૂમિકાને વિશે પહેલી 6 વૃત્તિ દ્વારા જગતનો વિસ્તાર કરે છે. પહેલી વૃત્તિ છે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. કરતા માલિક અંતર્મુખ હતા અને પોતાની દ્રષ્ટિ ખોલીને, આપણે સમાધિમાં બેઠા હોઈએ તો બહારનું કંઈ દેખાય નહીં અને આંખો ખોલીએ એટલે આ બહારની દુનિયા આપણને દેખાય છે. એમ કરતા અંતર્મુખમાંથી એ પોતાની દ્રષ્ટિને બહાર વ્યાપક કરે છે પોતાના પ્રકાશની અંદર. અને એમાં એને જે દ્વૈત ભાવ થયો, ઉપજણ ઉપજી અને જગત રચના કરવા માટે સંકલ્પ કર્યો, એમાંથી 6 વૃત્તિ ઉત્પન્ન થઈ. પોતાની જે સજાણ જાણ કહેવાય એનું સ્વરૂપ એટલે સજાણ જાણ. એમની અંદર ચેતના છે અને એમાં ક્રિયા શક્તિ છે. એ કશું કરી શકે ને એ ક્રિયા શક્તિ કહેવાય. ભગવાને આપણે ક્રિયા શક્તિ આપી છે ને તો બધું કરી શકીએ છીએ. જો ક્રિયા શક્તિ ના હોય તો આપણાથી પાપડ પણ હલે નહીં. ચેતના છે તો એ બધું કાર્ય થાય છે. શરીર ચાલે છે તો એમાં કોઈ ચેતના કામ કરે છે અને એની અંદર જાણપણું છે, જે જ્ઞાન છે. તો જ્ઞાન પણ જોઈએ, એની ચેતના પણ જોઈએ અને ક્રિયા શક્તિ પણ જોઈએ. એ સર્વ મહાન શક્તિઓ કરતા માલિકની અંદર છે એટલે નવું સર્જન કરે છે. તો બ્રહ્મરૂપી જે ભૂમિકા હતી એમાં પોતાની સજાણ જાણ એ જે બ્રહ્મને વિશે વ્યાપક થઈ પોતાની દ્રષ્ટિ તે બ્રહ્મ ચેતન થયું છે. જે જળ હતું એ ચેતન થયું. સોમ શ્વાસા સ્વસમહી એ બ્રહ્મ ભૂમિકા છે. એનું જે પ્રાણ છે એ સમ પ્રાણ છે. તો એ સોહંગ બ્રહ્મ જે છે એને પ્રકાશ બ્રહ્મવૃત્તિ કહી. પણ એ પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી 3 તત્વો ઉત્પન્ન થયા છે: વિકાસ, અવિકાસ અને કુંભસ્થ. અને એના દ્વારા પછી બીજી વૃત્તિ સંજમ ભોગ વૃત્તિ, જેમાં વિજ્ઞાન, અનંત અને કાલ 3 સક્ષસત્વ થયા. એ 6 મળીને બ્રહ્મ ભૂમિકા ના માધ્યમથી ઈચ્છા વૃત્તિથી નિરંજન તત્વની ઉત્પત્તિ થઈ. આ બ્રહ્માંડનો વિસ્તાર નિરંજનથી 72 તત્વનો વિસ્તાર થયો અને એ બધા જ તત્વો મળીને પ્રથમ બ્રહ્મ પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3, સંજમ ભોગવૃત્તિના 3 અને ઈચ્છા વૃત્તિના 72 તત્વો મળીને ચોથી ક્રિયા વૃત્તિ દ્વારા એ બધાના તત્વોનું મિશ્રણ કરી અને કરતા માલિકે ભિન્ન ભિન્ન પ્રકારના બ્રહ્માંડની અંદર શરીરોના અંકુર બનાવ્યા છે. પછી મનુષ્ય, પ્રાણી, પશુ, પંખી અને બ્રહ્માંડના જે દેવતાઓ છે એના પણ અંકુરો એમણે બનાવ્યા અને એને પછી 5મી સજીવન વૃત્તિ દ્વારા જીવન આપ્યું. ત્યારે એ બધા અંકુરો વિકસિત થયા અને ઘાટના રૂપમાં આવ્યા. પણ છતાંય ઘાટ પોતાની મેળે ચાલતા થયા નહીં. ત્યારે કરતાને એમ થયું
તે આંગળી કાપ્યા સિવાય લોહી નીકળશે નહીં. કે આ શરીરો તો મેં બનાવ્યા છે બ્રહ્મ ભૂમિકાની અંદર પોતાના સંકલ્પ દ્વારા ઈચ્છા પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સંજમ ભોગ વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, ક્રિયા વૃત્તિ અને સજીવન વૃત્તિ દ્વારા આ બધા જ ઘાટોનું નિર્માણ થયું. પણ એની અંદર પ્રાણ પણ હતો, પ્રાણ પણ હતો. ત્યારે તો એ ઘાટ વિકાસ પામ્યો, પણ પૂર્ણ થયા પછી પણ એ હાલતો ચાલતો થયો નહીં. ત્યારે કરતા માલિકે પોતાની સજાતિનો અંતર્વૃત્તિનો અંશ ઉત્પન્ન કરીને ઘાટોમાં મૂક્યો. એટલે મતલબ કે આ દુનિયામાં જેટલા પણ ઘાટ હતા, જેટલી પ્રકારના, એ બધાની અંદર કરતાએ પોતાની સજાતિના અંશો મૂક્યા. એટલે આપણે કર્તાની સજાતિના છીએ અને એ ચેતન અંશ આ શરીરની અંદર આવ્યો. જે આખું માણસનું એટલે બાળકનું જે શરીર હોય ને એ પૂર્ણ કહેવાય. માતાના પોષણ દ્વારા એ તૈયાર થાય છે. એ આ બ્રહ્મ ભૂમિકાની અંદર એ બધા બીજોનું પોષણ થયું અને ઘાટ બન્યા. ત્યારે એ ઘાટની અંદર ચૈતન્ય ક્યારે આવે? જ્યારે બાળકનું પ્રસવ થાય અને એની અંદર પ્રાણ પ્રવેશ કરે છે બહારથી. આ સોહંગ પ્રાણ એ પ્રવેશ કરે અંદર, બધા જ તત્વોને સચેતન કરી અને બહાર નીકળે છે. ફરી પાછો પ્રાણ જાય છે, એની સાથે અંશ પણ એની અંદર પ્રવેશ કરી અને એનું જે સ્થાન હોય ત્યાં જ બિરાજે છે. કે હાથે પગે બેસતો નથી, કે નાકે બેસતો નથી, કાને બેસતો નથી. કરતા માલિકે જે ઘાટ બનાવ્યો છે એ ઘાટમાં એનું એક સ્થાન મૂક્યું છે. જેમ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા વૈજ્ઞાનિકો બનાવે છે તો એની જે જગ્યા હોય ને ત્યાંથી જે ચાલુ થાય છે. આ ગાડી બનાવી છે 4 વ્હીલ, તો ડ્રાઈવર પાછલી સીટમાં બેસે તો ગાડી ના ચાલે, પણ ના ચાલે. એ બાજુવાળી સીટે બેસે તો ના ચાલે. સ્ટીયરિંગ તો આ બાજુ મૂક્યું છે. એમ આપણા શરીરમાં સ્ટીયરિંગ ક્યાં મૂક્યું છે? તો બધા એમ કે પરમેશ્વર તો આખા શરીરમાં વ્યાપક છે. પણ હાથ કાપી નાખો ને તોય જીવે છે, કાન કપાઈ જાય તો જીવે છે, નાક કપાય તો જીવે, પગ કપાય તો જીવે છે, પણ ગળું કપાય તો નથી જીવતો માણસ. ગળા વગરનો માણસ. આ કોઈ પ્રસંગો એવા હોય છે કે જે યોદ્ધાઓ ગૌરવપૂર્વક જરૂરથી યુદ્ધ કરતા હતા ને, તો લડતા લડતા એનું માથું કપાઈ ગયું અને ધડ એનું કેટલાય કિલોમીટર સુધી ચાલ્યું, પણ પછી તો રહ્યું નહીં ને. એ જે કઈ ચેતના હતી આ ધડની અંદર, ઉર્જા, ગૌરવ, તો એ શરીર એના પ્રભાવથી ચાલતું ગયું, પણ આગળ જતા એમાં એની ઉર્જા શાંત થઈ ગઈ એટલે એ પડી ગયું. એટલે અંશની ચેતના આપણા મસ્તિષ્કની અંદરથી આવે છે, ત્યાંથી પ્રાણ આપણું ચેતન થાય છે. અને આ શરીરની અંદર આ જે પ્રકૃતિ છે આથી બહાર આપણે મૂકે ને ઉપર બ્રહ્મરંધ્ર આવે છે. ત્યાં પરમ ગુરુ કહે છે કે કર્તાની સજાતિનો અંશ એ બ્રહ્મરંધ્ર સ્થાને સહસ્ત્રદળ કમળ જે છે એના ઉપર એ બિરાજમાન થાય છે. એ જે સહસ્ત્રદળ કમળ અને બ્રહ્મરંધ્ર છે એ નિરંજનનું સ્થાન છે, એના ઉપર અંશ બિરાજેલો છે. અને આ કરતાએ જે શરીર બનાવ્યું છે એમાં ખટ ચક્રો મૂકેલા છે. અહીંયા આજ્ઞા ચક્ર છે, વિશુદ્ધ ચક્ર છે, મણિપુર ચક્ર છે, મૂલાધાર ચક્ર છે, સંસ્કાર ચક્ર છે. એ રીતે ખટ ચક્ર કરતા માલિકે શરીરમાં ગોઠવા છે અને એની સાથે આ પ્રાણ જોડાયેલો છે ખટ ચક્ર સાથે. નાભીથી તે બ્રહ્મરંધ્ર સુધી આ ખટ ચક્ર સાથે એનું જોડાણ છે. એટલે અંશ આ બ્રહ્મરંધ્રમાં આવીને પોતાની દ્રષ્ટિ પ્રાણ ઉપર ભરે છે. તો બ્રહ્મ અંશ જે ચેતન છે, જ્યારે પ્રાણ છે એ તો સમચેતન છે. જ્યારે આ શરીરમાંથી ચેતન ચાલ્યો જાય છે ત્યારે હવા નથી હોતી અંદર, બધામાં હોય છે, પણ એ પ્રાણ ચાલતો નથી.
દવાખાનાની અંદર જ્યાં સુધી એનાથી થાય ત્યાં સુધી એ પ્રયાસ કરે છે, પરંતુ એમાંથી જો ચેતન ચાલ્યો જાય ને તો પછી બધા ડોક્ટરો દુનિયાના ભેગા થાય ને તો એ પ્રાણને ચલાવી શકતા નથી. કારણ કે ચેતન કરનારું જે પરમ તત્વ અંશ છે એ તો નથી. એટલે પ્રાણ છે ને એ છે પૂર્ણ ચેતન નથી, અંશની સત્તાથી એ ચેતન થાય છે. એટલે એનાથી એ બ્રહ્મરંધ્રમાં બિરાજમાન રહીને એ પ્રાણને ચેતન કરે છે. એની સાથે 6 કુંડીઓ જોડેલી છે, 6 ચક્રની. એટલે એને ચેતન કરે એટલે ત્યાંથી બધું કનેક્શન ચાલુ થઈ જાય. જે મીટરે પાવર આપે ને આપણી લાઈનો કેમ બધી ચાલુ થઈ જાય, એવી રીતે કર્તા માલિકેની ગોઠવણ કરેલી છે. તો આપણે પ્રાણથી ન્યારા છીએ, આપણે બ્રહ્મના અંશ નથી. શ્વાસ બ્રહ્મનો અંશ છે, પણ આપણે તો કૈવલ્યની સજાતિના છીએ. એટલે બ્રહ્મ જે છે પ્રકાશ વ્યાપક, એના જે પ્રકાશક છે કૈવલ છે, એના આપણે અંશ છીએ. એટલે સોહમનો લક્ષ્ય જે છે એનાથી પાર કર્તા પદ રહેલું છે. અખિલ લોક અંતર જપ, અખિલ વિશ્વની અંદર એનો જાપ જપાય છે. જ્યાં સુધી એમાં ચૈતન હોય ત્યાં સુધી એ પ્રાણ એની અંદર જોડાયેલો હોય છે. અને એ જ 5મો વેદ છે. દુનિયામાં ઘણા લોકો 5મા વેદની વાત કરે છે, એને સૂક્ષ્મ વેદ પણ કહે છે, પણ હકીકતમાં જેમ છે તેમ પરમ ગુરુએ જે વર્ણન કર્યું છે તદ અનુસાર 5મા વેદનો અનુભવ આ જગતમાં કોઈ લાવી શકતું નથી. કોઈ લખી નાખે કે મહાભારત 5મો વેદ છે, તો પાછળના શ્રોતાઓ કે વક્તાઓ જે વાંચન કરે ને એટલે એની પાસે અનુભવ ન હોય તો એમને તો દાદા વાક્ય પ્રમાણ, દાદા બોલે ને સાચું જ હોય એમ સમજીને મહાપુરુષે જે લખ્યું છે ને એ બધું સાચું જ હોય માની અને એ પણ કહે જગતના જીવોને કે મહાભારત એ 5મો વેદ છે. તો સામાન્ય જીવગતિના જીવો તો સંતોમાં વિશ્વાસ રાખતા હોય તો એ પણ માની લે કે 5મો વેદ છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન માન્યતાઓ પંચમ વેદની અંદર છે. પણ પંચમ વેદ એની અંદર જે જ્ઞાન છે 4 વેદની પારનું છે. મહાભારતની અંદર કોઈ એવું જ્ઞાન છે ને, એ તો એક ઇતિહાસ છે, મહાકાવ્ય પણ કહેવાય, પરંતુ એક જીવન ગાથા છે. એની અંદરથી આપણને બોધ મળે, પ્રેરણા મળે છે. પણ પરમ તત્વનું કોઈ જ્ઞાન, એનું રહસ્ય એ મહાભારતમાં નથી. એમ જે લોકો પંચમ વેદ વિશે બોલે છે, પણ પરમ ગુરુના જ્ઞાન અનુસાર આપણે એની સાથે જોડીએ તો એમ લાગે કે ખરેખર પંચવેદનું રહસ્ય જગતની અંદર પરમ ગુરુએ આપ્યું છે. તેહી સ્વસમ નિજ નિગમ તે જે સોહંગ શ્વાસ છે, પ્રણવ છે, એનાથી જ આ જગતની અંદર નિજ નિગમ કહેવાય છે વેદ. આ જે નિગમ છે 4 વેદ છે, એના મૂળ રૂપે નિજ નિગમ એ 5મો વેદ છે. અને તે સ્વસમ વેદ એ જે શ્વાસ છે, સમ શ્વાસ, જે પરમ ગુરુનું સ્વરૂપ છે. મહાપુરુષો સોમ લક્ષને જાણીને વાત કરે છે, પણ પરમ ગુરુ કરુણાસાગર રામજી કહે છે કે સોહંગ જે બ્રહ્મ છે એ જ મારો દિવ્ય દેહ છે.
કે બ્રહ્મની અંદર બ્રહ્મના જે પ્રકાશક કૈવલ છે, જે એકદેશી છે, બ્રહ્મ છે સર્વદેશી છે. જો આ સિદ્ધાંતને સમજે તો જ આ જગતના કર્તા એક છે પ્રમાણિત થાય છે. નહીં તો પછી એક બ્રહ્મમાંથી અનેક સગુણ અવતારો થયા અને અવતારવાદને માને તો ભિન્ન ભિન્ન મત રહેશે, કોઈનો એક મત નહીં થાય. સગુણમાં તો ભેદ છે, અલગ અલગ જ અવતાર હોય છે, પરંતુ જે નિર્ગુણ બ્રહ્મ છે એ તો એક અને અદ્વૈત હોવા છતાંય મહાપુરુષોના અનુભવ અનુસાર એમાં પણ લોકોએ ભેદ બતાવ્યા છે. કોઈ બ્રહ્મને અદ્વૈત બ્રહ્મ કહે છે, કોઈ બ્રહ્મને દ્વૈતાદ્વૈત બ્રહ્મ કહે છે, કોઈ વિશુદ્ધાદ્વૈત કહે છે. એમ બ્રહ્મના પણ ભેદ પોતાના અનુભવ દ્વારા દેખાયા છે. એ સંપૂર્ણ બ્રહ્મ એક છે, એને પણ પૂર્ણ એક રૂપે એ અનુભવી શક્યા નથી. તો બ્રહ્મની પાર જે કરતા છે એના પ્રકાશક અને એના આપણે અંશ છીએ એટલે અલગ અલગ છીએ. એક દેશી જે સૂર્ય એનો અંશ આ પૃથ્વીને વિશે દીપક રૂપે હોય છે, પ્રકાશનો અંશ નથી એમાં. આપણે જોઈએ તો સૂર્ય હોય, સૂર્યનો જે પ્રકાશ હોય, પ્રકાશનો કોઈ અંશ નથી હોતો, પણ એ બધા જ અંશ જે સૂર્યના જે દીપક રૂપે છે એમાં પણ પ્રકાશ હોય છે. એક સૂર્યનો પ્રકાશ હોય, એક દીવાનો પ્રકાશ હોય. સૂર્યના પ્રકાશની અંદર દીવાનો પ્રકાશ હોય તો ખરો પણ દેખાય. એમ આપણો પ્રકાશ આ શરીરમાં ખરો પણ બહુ દેખાય. ઉપરનો પ્રકાશ ના હોય તો દેખાય થોડો થોડો, બાકી તો જો કે આ શરીરમાં તો ઉપરનો પ્રકાશ ના હોય તો આપણો પ્રકાશ તો બિલકુલ ડાઉન જ થઈ જાય. આપણે તો એના પ્રકાશ વગર રહી જ ના શકીએ. મતલબ કે સૂર્યનો પ્રકાશ હોય ને ત્યારે જ આપણી અંદર જે આંખોનો પ્રકાશ છે ને એ જોઈ શકે છે. સૂર્યનો પ્રકાશ ના હોય તો આંખો જોઈ શકતી, આંખોમાં દ્રષ્ટિ છે નથી એવું નહીં. સૂર્યનો પ્રકાશ હોય તો પણ જો દ્રષ્ટિ ના હોય તો દેખાતો, પણ દ્રષ્ટિ હોય તો સૂર્યનો પ્રકાશ હોય તો જ દેખાય. એમ આપણે પણ સૂર્યના પ્રકાશ રૂપી જીવન દ્વારા જ આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ અનેક દીવાઓ હોઈ શકે, પ્રકાશના કોઈ અલગ અલગ અંશ નથી હોતા. એમ આપણે બધા અલગ અલગ છીએ, એક બ્રહ્મ નથી પણ અલગ અલગ અંશ છીએ. દરેકના કર્મ અલગ અલગ છે અને બ્રહ્મ છે એ આપણા બધાનું જીવન છે, પ્રકાશ. અને કરતા માલિક આ બધાને જીવન આપે છે. અને એ છે આગળ કહ્યું તેમ અખિલ લોક અંતર્જ, સમસ્ત વિશ્વની જે કઈ રચના છે નિરંજન સુધી, કીટ પતંગ મહુથી લઈ અને નિરંજન સુધીની જે રચના છે બધાનું જીવન એક સોહમ બ્રહ્મ છે. અને એના જીવન દાતા એ કૈવલ કરતા છે. અને જે જીવન રૂપી બ્રહ્મ છે એ બધાની અંદર વ્યાપક છે. એ કર્તાની સર્વજ્ઞ ગતિ છે, સર્વજ્ઞ જાણ છે. અને એ જાણ એ જ પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે, દેવ છે. સ્વરૂપ તો પાછું ચૈતન્ય, પરમ વિશેષ અંશ છે. એ આપણા જેવા પણ અંશ છે, આપણે સામાન્ય છીએ. દેવો આપણાથી વિશેષ છે અને પરમ ગુરુ અને નિરંજન પરમ વિશેષ છે. એટલે તો એ પરમ કાર્ય કરી શકે છે. પરમ મોક્ષમ દાન એ પરમ વિશેષ અંશ જ આપી શકે. એ સિવાયના જે વિશેષ ગતિના અંશો હશે એ પોતાના ધામ સુધી એ લાવી દેશે અને પછી એ આગળ મોકલી પણ દેશે, પરંતુ એ મોક્ષ નહીં આપી શકે. મોક્ષ આપવાનું કાર્ય પરમ અંશ કરી શકે છે. એટલે પરમ ગુરુ એનું સ્વરૂપ છે, દિવ્ય દેહ છે, સહંગ સ્વરૂપ છે. સૃષ્ટિની આદિથી જે છે પણ આપણે એને જાણતા નથી. જે પાંચમો વેદ છે લોપ થઈ ગયો, એનું જ્ઞાન લોપ થઈ ગયું. પરમ ગુરુને પણ જગતના જીવો જાણતા નથી. એટલે હવે પરમ ગુરુ પ્રગટ થયા
અને પાંચમા વેદની સ્થાપના કરી અને પોતાના સ્વરૂપની ઓળખાણ આપી છે. તેહી સ્વસદ નિજ નિગમ સે દ્રસદ સકલ જગ જી. આ સૃષ્ટિના જેટલા પણ ઘાટ અને જીવ છે એ બધા જ સોહમ પ્રણવ દ્વારા જ દ્રશ્યમાન થાય છે. એના જીવન વિના જીવન પણ નક્કી હોય છે. કર્મ આદિ જે શરીર ધારણ કરીએ એમાં આપણા શ્વાસ નક્કી કર્યા હોય એટલા જ શ્વાસ આપણે વાપરવા મળે. માણસ જો કરતાના કુદરતી જીવન ન જીવે ને તો વધારે શ્વાસ વપરાઈ જાય છે, અને કુદરતના નિયમ અનુસાર જીવે તો એ પૂર્ણ જીવન પ્રાપ્ત કરે છે. શ્વાસ પૂરા થઈ ગયા પછી એક વધારાનો શ્વાસ આપણને કોઈ આપી શકતું નથી. એટલે શ્વાસ એ આપણું જીવન છે, એટલે જેને પરમેશ્વર માનવામાં આવે છે. શ્વાસ કિંમતીમાં કિંમતી વસ્તુ છે. આ દુનિયાની કોઈ વસ્તુ બધી જ આપી દઈએ ને તો એની સરખામણી ના થાય, કારણ કે એના બદલામાં શ્વાસ મળતો નથી. પણ કોઈને આપણે જો જીવન આપીએ ને તો એના બદલામાં આપણને જીવન મળે છે. એટલે શ્વાસ એ જીવન છે, એ જ પરમ સ્વરૂપ છે, એ સોહમ બ્રહ્મ. એનો એક છેડો કર્તા માલિક સાથે જોડાયેલો છે અને બીજો અંશ સાથે જોડાયેલો છે. એના દ્વારા એની ચેતના પણ મળે છે અને એ જ પ્રણવતી તાર કહેવાય. એના દ્વારા જ કર્તા માલિક સર્વજ્ઞ દ્રષ્ટિએ જીવ માત્રના કર્મને જુએ છે. એનાથી કોઈ વસ્તુ અજાણ જ નથી. આપણને અંદર કોઈ જોતું નથી એટલે ખાઈ લો ને, કોઈ જોતું નથી એટલે આમ કરી લો ને. હકીકતમાં તો દુનિયાના લોકો ના જુએ પણ આપણને જોનાર કોઈ તો છે. એક ગુરુ હતા, એના શિષ્યને એક વેદનું જ્ઞાન આપતા હતા. એને બ્રહ્મ જ્ઞાન આપ્યું કે સર્વત્ર પરમેશ્વર છે, અને એના અધ્યયન પૂરું થઈ ગયો પછી એને ઘરે જવાનું હતું. તો એમની છેલ્લી એક પરીક્ષા લીધી કે આ લોકો કેટલું ભણ્યા છે. આખું વર્ષ ભણાવીએ પણ કેમ ખબર પડે કે આ કેટલું ભણ્યા છે? પરીક્ષા લેવાય છે ને. તો એ પ્રમાણે એની પરીક્ષા લીધી કે બંને શિષ્યોને એમણે એક એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તમારે ખાવાનું છે, પણ કોઈને ખબર ના પડે એવી રીતે ખાવાનું છે. પછી અંધારામાં ખાય કે અજવાળામાં ખાય, પણ કોઈ ના જાણે, કોઈ ના જુએ એવી જગ્યાએ જઈને તમારે ખાવાનું છે, પછી મારી પાસે આવજો. એક શિષ્ય ઘરે ગયો, પછી શોધે છે કે કોઈ જોવે નહીં એવી જગ્યાએ. ઘરમાં ઘર ને ઘરમાં ઘર ને એની અંદર રૂમ ને રૂમ ની અંદર રૂમ, અને છેલ્લા રૂમમાં જઈ દરવાજો બંધ કરી એને કહ્યું અહીંયા તો કોઈ છે નહીં. તો એવું થાય તો લાઈટ બંધ કરી દે, પણ કોઈ ના હોય તો કઈ બંધ કરવાની જરૂર ના પડે. એમાં એમણે ફળ ખાધું, કોઈને ખબર ના પડે. ઘણી વાત છે ને માણસ કરે છે ને એ બીજાને ન કહે ત્યાં સુધી કોઈને ખબર ના પડે, પોતે જાણતો હોય છે. તો એ રીતે એ ફળ ખાઈ ગયો અને ગુરુ મહારાજ પાસે ગયો અને કહે છે મેં તો ફળ ખાઈ લીધું. અને ગુરુજીએ પૂછ્યું કે કેવી રીતે ખાધું, ક્યાં બેસીને ખાધું? તો કે મારા ઘરની અંદર રૂમમાં રૂમને છેલ્લા રૂમમાં જઈને બંધ કરી અને મેં તો ફળ ખાઈ લીધું. એટલે ગુરુ જાણી ગયા એમને કેટલું બ્રહ્મ જ્ઞાન સમજમાં આવ્યું છે. પછી બીજો શિષ્ય હતો, એમને થોડું જ્ઞાન સાંભળેલું ને એને મગજમાં હતું. તો એ ગમે ત્યાં જાય ને, એ પર્વતોમાં જાય, એકાંતમાં જાય, અને એમણે એ વાત યાદ રાખી કે પરમેશ્વર તો બધે જ છે. તો જ્યાં જાય ત્યાં એ વિચાર કરે કે અહીંયા પણ પરમેશ્વર તો છે, એ તો જાણે છે. એટલે એમને ફળ ખાધું જ નહીં અને એમ જ પાછું લઈને આવ્યો
અને કહ્યું ગુરુદેવ એવી કોઈ જગ્યા નથી કે કોઈ ના જાણે. તો કે આ તો બીજો શિષ્ય હતો, એ તો એમના ઘરમાં જઈને કોઈને ખબર ના પડે એમ ખાઈને આવી ગયો. ત્યારે પેલા શિષ્યએ કહ્યું કે હું જ્યાં ગયો ને ત્યાં મેં જોયું, આપણે કહ્યું હતું કે પરમેશ્વર બધે છે તો એ જાણી જાય તો એની ખબર પડે તો પછી તમે જે આજ્ઞા આપી છે એ પ્રમાણે ના થયું કહેવાય. પરમેશ્વરનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ તો આપણને જોનાર કોઈ છે, પછી એમની હાજરી હોય તો આપણે ખોટું કરતા. ત્યારે આપણે તો કેવું છે કે માણસની હાજરી હોય તો એની બીક લાગે છે કે આ છે ને એટલે આપણે ખોટું નથી કરવું, પણ એ ના હોય ને તો માણસ ખોટું કરી દે. પણ પરમેશ્વર બધે છે, સર્વજ્ઞ છે, એવી રીતે જ્યાં સુધી ના જાણે ને ત્યાં સુધી માણસ ખોટામાંથી બહાર નીકળી શકતો નથી. એટલે માત્ર એ માને મંદિરમાં બેઠા છે, પછી આપણે ઘરે જઈએ રસ્તામાં તો કઈ વાંધો નહીં, તમે કઈ પણ બોલી જાવ ખોટું હોય, પણ એવું નથી. આપણે એ વસ્તુને પણ સમજવાની હોય છે. અહીંયા મૂર્તિના સ્વરૂપમાં બિરાજમાન છે અને સર્વવ્યાપક સ્વરૂપે પણ છે. એ બંને રીતે આપણે એનો સ્વીકાર કરવાનો છે. કારણ કે વ્યાપકની અંદર જે પરમેશ્વર છે, પરમ ગુરુ છે, એ તો સૃષ્ટિની રચનાથી જ છે અને એનું અસ્તિત્વ અખંડ છે. ત્યારે તો આપણે જીવીએ છીએ. જ્યારે અહીંયા ક્યારે બિરાજમાન થયા કે જ્યારે આ વિશ્વની અંદર પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા અને આપણને જ્ઞાન આપ્યું, ત્યારે આ વિશ્વની અંદર એની સ્થાપના થઈ. એટલે આ જગતની અંદર જે પાંચમા વેદનું જ્ઞાન છે એ આપનાર કોણ છે? તો એમને તો કઈ જ્ઞાન હોતું નથી. એના ઓળખ રૂપે અહીંયા મંદિરની અંદર બિરાજમાન પરમ ગુરુ છે અને એનો આદર એ સેવા પૂજા અને પ્રાર્થનાથી થાય છે. આપણી દ્રષ્ટિની એકાગ્રતા એ પરમ ગુરુ સાથે આપણે કરવાની હોય છે. પછી તો આપણી બહિર્મુખ વૃત્તિ હોય એટલે બધું ક્રિયા કરતા કરતા આજુબાજુ નજર જોયા કરતા હોઈએ, પણ હકીકતમાં તો પરમ ગુરુ સાથે આપણે એકતા કરવાની છે. પણ જ્યારે સાચું જ્ઞાન સમજાય છે ને ત્યારે એ ધીમે ધીમે આપણામાં સ્થિરતા આવે છે. એટલે પરમ ગુરુનો સત્સંગ તો બહુ અનિવાર્ય છે. એક તો પરમ ગુરુની પૂજા હોય છે, બીજા નંબરે પરમ ગુરુની પ્રાર્થના હોય છે, અને ત્રીજા નંબરે એનું ધ્યાન હોય છે, ચોથા નંબરે એનું જ્ઞાન હોય છે. જ્ઞાન ને ધ્યાન વૈરાગ ભક્તિ પર મંગળ વર્તિયા ચાર હોય. ચાર મંગળ વર્તીએ ને ત્યારે માલિક સાથે જે પતિ હોય ને એના તમે સમર્પિત થઈ જાવ, એની સાથેનો સંબંધ તમારો પાકો થઈ જાય. એમાંથી એકાદ ફેરો ઓછો કર્યો હોય તો એ સતત કાચો કહેવાય, નકર તો ચાર ફેરા ફરે ને તોય તૂટી જાય છે. એમાં કઈ પણ સમજ્યા વગર બધું કરે છે. બાકી તો ખરેખર તો મહાપુરુષ જે સમજ્યા છે ને એમણે તો જીવનમાં જે પરિસ્થિતિઓ આવી છે ને એને સ્વીકારી છે અને એમણે જીવન પૂર્ણ કર્યું છે. તમે જુઓ તો આ જીવનનું કેટલું મહત્વ છે કે જેની સાથે રાજાઓ સાથે જે રાણીઓ હતી એની સાથે લગ્ન કર્યા પછી બીજા રાજાઓએ ચડાઈ કરી તો રાજાઓને એમણે કેદ કરી લીધા હોય કે મારી દીધા હોય, પછી રાણીઓને ડર લાગે કે આ જે અત્યાચારી રાજા છે ને કે આપણી સાથે બહુ અભદ્ર વર્તન કરશે તો આપણે એની સાથે રહેવું, તો એ જોહર કરી લીધા. એવા ઇતિહાસમાં એના પ્રમાણો છે. સંબંધનું એ મહત્વ છે. એટલે પરમ ગુરુ જે લક્ષ્ય લઈને આવ્યા છે એની સમજ હોય ને ત્યારે આપણને કૈવલ્યની લગની લાગે છે. એમાં ઘણા બધા ભજનો પણ સારા છે. ક્યારે આપણે કૈવલ ભજનની લગની લાગે. ભાઈઓ મને એ કૈવલ ભજન લહેરા, ભાઈઓ મને કૈવલ ભજન લહેરા, તો જોયું અંતર મારી જાગી, ભાઈઓ મને કૈવલ ભજન લહેરા.
કૈવલ ભજનની લગડી ત્યારે લાગે કે આપણી સુરતા શ્વાસ રૂપી દોરી સાથે જોડાય અને આપણે સ્મરણ કરીએ. શ્વાસ ઉપર દ્રષ્ટિ રાખીને આપણે સ્મરણ કરવાનું. માન મમતા બધું છોડીને અને શૂન્ય દેવળની અંદર આ સોહંગ બિરાજે છે. શૂન્ય થવાનું છે. શૂન્ય બધી જ માયા છૂટી જાય. શૂન્ય છે ને એ દેવળની અંદર છૂટતા જાય. ત્યાં સોહંગનો પ્રકાશ છે. આટલો જ સંકેત જાણવાનો કે આ મમતા છૂટે અને આપણે જીરો થઈએ પછી ત્યાંથી આપણી સુરતા આગળ વધે ત્યારે આપણું ભજન થાય છે. આનંદ મળે છે. અખંડાનંદ અવિનાશી આત્મરામ ત્યાં બિરાજે છે. એનો આપણને આનંદ મળે છે. પણ જ્યારે અજ્ઞાનનો પડદો તૂટે ને ત્યારે આપણે આ માયાના કુંડાળામાંથી બહાર નીકળીએ. એક સરસ મજાનું ભજન એક મહાત્માએ લખ્યું છે. એક ઉડી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાવશે. પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાવશે. સવાલ મેરી જ્યારે તને સાચું સમજાવશે. ભૂલેલા સંત ભૂલા
ભજનનો સાર કે જ્યારે સાચું સમજાશે ત્યારે આપણે કૂદીને બહાર નીકળી જશું. ચારે બાજુ આગ લાગી હોય, ઘરમાં આગ લાગી હોય, પછી લાગે બચવાનો કોઈ રસ્તો નથી, ત્યારે આપણે એમાંથી કૂદવું પડતું હોય છે, રસ્તો ના હોય તો. પણ જ્યારે સત્ય સમજાય છે ત્યારે આ બધું છૂટે છે. પણ આપણે જે જગતમાં ભૂલા પડ્યા છે એનો સંગ કર્યો છે એટલે આપણે ભૂલા પડ્યા છે. પણ કોઈ સંતનો પુકાર સાંભળીશું, એની વાણી સાંભળીશું તો બહાર નીકળવાની હિંમત પણ આવશે અને એનો રસ્તો પણ મળશે. નહીં તો પછી અંદર ને અંદર આપણે ભેળા કરીએ છીએ. સંસાર સમુદ્રના નીચે આપણું નાવ ચાલી રહ્યું છે, પરંતુ ભગવાનનો જો આપણને ભરોસો છે ને તો આપણું નાવ કિનારે પહોંચી જશે. અને એનું આપણે ભજન કરીશું તો એની સાથે આપણે એકાદ થઈ જશે. એ છે આ ભજનનો સાર. અને આજે આપણને સાથે સાથે હનુમાન જયંતિ છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર, રામદૂત અતિલિત બલધામ, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાસ સુમતિ કે સંગી. મહાવીર વિક્રમ બજરંગી, મહાવીરતા બજરંગબલી, કુમતિ નિવાસ સુમતિ કે સંગી. મહાપુરુષોનો વિચાર જો આપણે લઈએ તો એ જ હનુમાનજીનું દર્શન છે. કુમતિ નિવારી અને સુમતિ આપણને પ્રદાન કરે. આપણે તો કઈ તેલ ચડાવીને કે બીજી જ આશા લઈને જતા હોઈએ છીએ કે અમે આટલું તેલ ચડાવીને એક ડબ્બો આપજો અમને. પણ હનુમાનની અંદર શક્તિ કઈ હતી અને ક્યાંથી આવી એ વિચારીએ ને તો આપણે પણ એવી રીતે હનુમાનની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. એક ભાઈ તો રામજી પાસે ગયો કે રામજી મારી વાઈફ કંઈક ખોવાઈ ગઈ છે, અપહરણ થઈ ગયું છે, તો આપ કૃપા કરો તો મારે હનુમાન પાસે જાય છે, મારી એને સુધી કાઢે છે. એટલે હનુમાનજીનું કાર્ય બહુ ગજબનું છે. રામજી જાણવા છતાંય અમુક કાર્ય એના ક્ષેત્રમાં ના હોય. એ મહાપુરુષો આવ્યા છે, બધું જ કરી શકવા માટે સમર્થ હતા, પરંતુ એમણે એનું કાર્ય કરીને ગયા છે, આપણે જ્ઞાન આપીને ગયા છે, પરંપરા આપીને ગયા છે. આપણે એ માર્ગ ઉપર ચાલીને આપણું કલ્યાણ કરવાનું છે. આજે હનુમાન જયંતિ છે, શુભ દિવસ છે, ચૈત્ર પૂર્ણિમા છે. આજે ભોજન પ્રસાદની સેવા અમારા અમદાવાદથી પધારેલા છે, મોટા કરિયાના છે એવા કૈવલધામવાસી હિતેશભાઈ, કાંતિભાઈ બહુ જ નાની ઉંમરમાં એ પોતાનું શરીર છોડીને એકદમ એક આવતા
જતા રહ્યા છે. આજે ઘણા પ્રસંગો એવા બને છે કે નાના યુવાનોની અંદર આ સમસ્યાઓ આવી છે. એના માટે વિચારવા જેવું છે. મેં કહ્યું ને, માણસના જીવનમાં એક અકુદરતી જીવન એ કારણભૂત બની શકે, તો આપણે સાવધાની રાખવાની જરૂર છે. અને બીજો સંદેશ આપણને એ આપે છે કે જીવન ક્ષણ બહુમૂલ્ય છે. એવું નહીં કે ઘરડા થઈશું ક્યારે છૂટી જાય શું ખબર. એટલે આપણે જીવન મળ્યું છે તો બહુ જ મૂલ્યવાન છે. એ માત્ર ખાવા પીવાનું હરવા ફરવા માટે નથી મળ્યું, પણ જો આપણે ઉત્તમ વિચાર, ઉત્તમ સંકલ્પ કરીએ ને તો ઉત્તમ સાધના કરીને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ, ઉત્તમ પદ સુધી પહોંચી શકીએ છીએ. એટલે કૈવલ્યવાસી હિતેશભાઈની પાવન સ્મૃતિમાં એમના પરિવારજનો દ્વારા એમના પિતા શ્રી કાંતિભાઈ, એમના માતા શ્રી ગીતાબેન, પછી એમના દીકરા વિવેક કુમાર અને ઋષિકા નિકિતાબેન અને એમનો બાબુ છે, અને એમના બંધુ આવ્યા છે રમેશ કુમાર, સીધો પામેશ્વર આગળ વલસાડે જવાબ સામુ બનાવેલા. એ ઘણા બધા પરિવારને ત્યાં સારું આવે છે. એમની સેવાઓ પણ હોય છે અહીંયા પૂર્ણિમાની પર. એમ આજે અસંગત આત્માની પાવન સ્મૃતિમાં તેમણે આજે ભોજન પ્રસાદની સેવા આપી છે. તો સંગત આત્માને તો પરમ શાંતિ મળે, એનું કલ્યાણ થાય, માનવ જીવન પરિપ્રાપ્ત થાય, પરમ શરણ મળે, એમાં કોઈ શંકા નથી. કારણ કે સંગત આત્માની પાછળ આવું પુણ્ય કાર્ય થયું છે. પુણ્ય જ એને આગળની યાત્રાનો લાભ આપે છે. એટલે આ એમના પાછળ કાર્ય કરવાનું મહત્વ જે છે, નહીં તો લોકો કર્મકાંડ પણ કરે છે, પણ એક સામાજિક ઉપચાર છે. પરિવાર સાથેના સંબંધોનું ઋણાનુબંધ હોય એના માટે આ કર્મકાંડની ક્રિયા કરવામાં આવે છે કે હવે આપણું કંઈ ના રહેવું. પણ એ આત્માની સદગતિ આવા પવિત્ર કાર્યોથી થાય છે, અને એનાથી પરિવારને પણ બહુ મોટો લાભ થાય છે. પરમગુરુના આશીર્વાદ મળે છે, સત્સંગનો પ્રસાદ મળે છે, તો બધાનું કલ્યાણ થાય છે. પરિવારને પરમગુરુના આશીર્વાદ એના ઉપર એની કૃપા વરસતી રહે. આમ તો કાંતિભાઈ પણ આપણા સેવક છે, રમેશ કુમાર પણ આપણા અનુયાયી છે. ત્યાં પરિવારજનો પરમગુરુના કૃપા પાત્ર છે જ, પણ વિશેષ કૃપા આજેની મળી છે. અને આજના સત્સંગ દ્વારા મેં કહ્યું તેમ પૂજા કરજો, પ્રાર્થના કરજો, ભજન ધ્યાન કરજો અને ગ્રંથોનું અધ્યયન કરજો. પ્રચારમાં જેટલું બની શકે એટલું આપણે કરીશું તો આપણું જીવન કૃપાર્થ થશે. આ સાથે કથાને વિરામ આપીએ છીએ. અંતમાં જાહેરાત, ચોપડાઓ તો છપાવવા માટે નામ આપી દીધા છે, બધા જાહેર કરી દીધા છે. બીજા નંબરમાં આપણું આગળની સેવા કાર્ય છે બાલિકા અને બાળક શિબિર. એમાં પણ જે સેવા આપવી હોય તે આપી શકે છે. અને એક નવી સેવા લેવા છીએ મંદિરની અંદર જરૂરિયાત માટે. બાળકો ખાસ રોકાતા હોય એને લઈને જ અમે તો નાખીએ છીએ જરૂરિયાત માટે. બાકી તો ભક્તો આવે છે એની વ્યવસ્થા તો આપણે કરી દીધી છે. આ ગરમીની અંદર થોડી ઠંડક માટે અને રાત્રિ ખાસ આરામ માટે અત્યારે એસી સર્વ જરૂરિયાત બની ગઈ છે. ત્યારે એમ લાગ્યું કે આપણે જરૂર તો 5 જ દિવસ છે, પણ 5 દિવસ તો ભાડે તો મળે નહીં આપણને, એ તો લઈ આવીએ. પણ એક રૂમમાં બાકી છે તો આપણે મૂકવાના છીએ. તો મોટા રૂમમાં એસી છે, એમાં નાનું પડે છે, મોટી રૂમમાં મોટું મૂકી અને નાનું છે બાજુના રૂમમાં મૂકી. અમને બધું 50,000 આવશે, પણ સારી કંપનીનું લેવા જાય તો વધારે થોડું મોંઘું છે. પણ જેટલો સહયોગ મળશે એટલો સહયોગ, અને બાકી પરમગુરુની દયાથી આપણું કામ ચાલે છે. તો એમાં આપણે 11,000 રૂપિયા
સોયલાથી પરમના પરમ ભક્ત એવા ગોપાલ દાદાના પરિવારજનો છે, નાચાર દીકરા એમાં કીર્તનભાઈ છે, એ પણ કીર્તન પ્રેમી છે, ભજનો બહુ સારા ગાય છે. અને એમનો દીકરો છે પ્રિતેશ, એમને પણ પરમ ગુરુમાં પ્રીતિ છે, શ્રદ્ધા છે. તો આપણે પહેલા એસી ના ગયા ને ત્યારે પણ એક એસી એમને આપ્યું છે, એમાં એક 11,000 રૂપિયા આપણે બાયડના વસંતભાઈ એની અંદર પૂર્યા હતા, બાકીની સેવા એમણે આપી હતી. અને આ બીજું એસી આપણે નાખવાના છે તો સમથિંગ 50,000 રૂપિયા તો થાય જ છે બધા કોઈ પણ એસી, કારણ કે મોટા રૂમમાં નાખવાનું છે. એટલે એમણે કીધું કે એસી નું કામ કરે છે, આપણે બધું અહીંયા જે કઈ મશીન, વોશિંગ મશીન, જે બધી સેવાઓ એમની હોય છે. એમણે કીધું 11,000 રૂપિયા હું આપી દઈશ, તમારે જે નાખવો છે. મને પૂછે ને કે આ કંપનીનું, મેં પૂછ્યું કે આ કંપનીનું કેટલો બગાડ, બહુ મોંઘા છે. એટલું આનાથી કે સસ્તું, એટલે કે અમુક તો વસ્તુ નાખવી જ પડે, સારી નાખવી તો કે શું 11,000 રૂપિયા હું આપી દઈશ, તમારે જે કંપનીનું નાખો સારું. એટલે આજે એમના પિતાશ્રી પણ આજે આવ્યા છે, એટલે પણ ખૂબ આશીર્વાદ છે પરિવારજનોને. પરમની ખૂબ કૃપા છે, સુખી સંપન્ન છે. એક સામાન્ય સ્થિતિમાંથી અને પરમની કૃપાથી સંસ્કાર સાથે એ પરિવાર આજે સુખી અને સંપન્ન છે, આગળ વધી રહ્યા છે. પરિવાર માટે શુભકામનાઓ છે. બીજી કોઈ સેવાઓ ભોજન પ્રસાદ માટે આવશે, ક્રમશઃ આગલી તારીખ 2 મહિનાની 6 થી 9 બાલિકાઓની છે, 9 થી 12 છોકરાઓની છે. 12મી તારીખે છે પૂર્ણાવતી, એ વૈશાખી પૂર્ણિમા છે, પરમ ગુરુનો પાટોત્સવ છે જેખોલી મંદિરનો. આમ તો વૈશાખ વદ છે, પણ આપણે પૂર્ણિમાના દિવસે ઉજવીએ છીએ. અને પૂર્ણિમા છે, વૈશાખ પૂર્ણિમા. અને ત્રીજું 2 દિવસ પછી, મતલબ વૈશાખ વદ ત્રીજના દિવસે મારો દીક્ષા દિવસ છે, એટલે એનો એક ત્રિવેણી સંગમ છે. તો અવશ્ય બધા આ મહાપ્રસંગે આવજો. વેકેશન છે, આપણા બાળકોને પણ લાવજો. અને શિબિરમાં તો મર્યાદિત સંખ્યા છે, છોકરાઓની 50 સંખ્યા તો થઈ ગઈ છે, 50 થી 55 થઈ છે, અને બાલિકાઓની લગભગ 40 થવા આવી છે. 10 ઘણી તો બાકી છે. તો અમે બહેનોની બધી સેવા આપી છે, બધા બહેનો એકબીજાનો સંપર્ક કરીને નામ લખાવે છે. એટલે એમાં પણ જે કોઈને જે કંઈ કુલ આપણી સેવા આપી બાળકોના માટે જરૂર આપશો. ગીતાબેન રમેશભાઈ દરજી એના પરિવાર તરફથી 1,000 રૂપિયા નવું એસી મૂકવાનું છે બાળકો માટે. તો એમાં એ અર્પણ કરે છે, આપણે ધન્યવાદ આપીએ. 5,000 રૂપિયા વસ્ત્ર લેખન પુસ્તિકામાં પણ એમના બાળકો માટે એમણે આપ્યા હતા. એટલે એમાં બાળકોના ઉપર પરમની કૃપા વિશેષ બાળકો માટે કાર્ય કરીએ છીએ, ત્યારે બાળકોને સંસ્કાર મળે છે. આપણે એમ થાય કે આ બાળકોમાં કઈ પરિવર્તન આવશે, અમારો બાળક આમ કરે છે, આમ ક્યારે કરશે, એના માટે પણ આપણે કંઈક નિમિત્તે કરીએ છીએ. તો એમની કૃપાથી આ બાળકો બધા સીધા આવે, બાકી તો આપણા કયાથી બધું નથી કરતા. અને બાળકોના આશીર્વાદ માટે પણ બાળકોના જે કાર્યો ચાલતા હોય એમાં આપણે સહભાગી બનીએ તો ચોક્કસ એમને આશીર્વાદ મળે છે. તો હવે આપણે સમાપન કરીએ જયંતિ બોલીને. आद्य सक्र स्पराट गणेश कलकत्ता की श्री कृष्ण स्वामी महाराज की, श्री बालकुबेर महाराज की, श्री परम गुरु श्रीमद गुणासागर महाराज की, द्वितीय पूर्वाचार्य श्री नारायणदास जी महाराज की, तृतीय पूर्वाचार्य श्री बलदेवदास जी महाराज की, चतुर्थ पूर्वाचार्य श्री भगवानदास जी महाराज की, पंचम पूर्वाचार्य श्री प्रयागदास जी महाराज की, षष्ठम पूर्वाचार्य श्री शीतलदास जी महाराज की, सप्तम पूर्वाचार्य श्री अविचलदास जी महाराज की, 22 अष्टम पूर्वाचार्य श्री धर्मप्रियदास जी महाराज की, श्री सब संतन की, श्री सबदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुदल सारसापुरी की, श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती समय का सत कैवल साहिब। कैवल अंशो सत कैवल साहिब। આજુબાજુ સૌને પ્રેમથી સત कैवल साहिब।
જય